તો અહીં ગુજરાતમાં ગરમીથી રાહત મળી છે લોકોને। મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે અને કાલથી ફરી તાપમાન ઉચકાવાની શરૂઆત થશે। મહુવામાં 39 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી, અમદાવાદમાં 37.7 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાં 37.5 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી અને રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગરમીથી રાજ્યમાં રાહત મળી છે। મોટાભાગના શહેરોનું તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે। સૌથી વધુ 40.1 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન નોંધાયું છે। અલગ અલગ શહેરોના આંકડા પ્રમાણે અમરેલીમાં 38.2, ભાવનગરમાં 38.2, જ્યારે અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। આવતીકાલે ફરીથી તાપમાન ઉચકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં 37.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 અને સુરતમાં પણ તેટલું જ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે ગાંધીનગરમાં 37 ડિગ્રી, વડોદરામાં પણ 37 અને ડીસામાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે।